પંચમહાલ જિલ્લામાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી છે, જ્યાં રાજ્ય કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ મહાનિર્દેશક આરવી અસારીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના હસ્તે ₹5 કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ₹5 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન સુવિધાઓથી સજ્જ પોલીસ નિર્દેશક કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ વેળાએ ઉચ્ચ અધિકારીઓ સહિત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો આજે ગુજરાત ગૌરવ દિવસ છે, એટલે કે ગુજરાતની સ્થાપનાનો દિવસ છે। ત્યારે આ સ્થાપના દિવસ નિમિત્તે પંચમહાલમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ડીજી વિકાસ સહાય સહિતના અનેક મંત્રી, ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ ગૌરવ દિવસ નિમિત્તે જે ગોધરાને એક અનોખી ભેટ આપવામાં આવી છે। 5 કરોડના ખર્ચે કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં ગુજરાતનો આજે ગૌરવ દિવસ છે, એટલે કે ગુજરાતની સ્થાપનાનો દિવસ છે। ત્યારે આ પ્રસંગે પંચમહાલ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી।